સૌથી પહેલા કાચી કેરી ગુંદા મેથીનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ કેરી, 250 ગ્રામ ગુંદા અને અડધો કપ મેથી લીધી છે. અહીંયા મેં 2 દેશી અને 2 કેસર કેરી લીધી છે. તમે ગમે તે કેરી લઈ શકો છો. હવે તેની છાલ કાઢી લઈશું. કેરીને મેં ધોઈને બરાબર કોરી કરીને લીધી છે. બિલકુલ પાણી કેરીની ઉપર રહેવા દેવાનું નથી. કેરીની ખરીદી કરો ત્યારે કેરી સરસ લીલી અને ફ્રેશ હોય તેવી કેરીની પસંદગી કરવાની. ત્યારબાદ તેને એકદમ નાના ટુકડામાં સમારી લઈશું. તેની હાડ ગોટલીને કાઢી નાખીશું ને એકદમ ચોખ્ખી કરી નાખવાની. આ રીતના નાના ટુકડા કરવાથી અથાણું એકદમ ટેસ્ટી બનશે અને સર્વ કરવામાં ખાવામાં ખૂબ જ આસાની રહે છે. આ રીતના ગોટલીને બિલકુલ ચોખ્ખી કરી નાખવાની. સાથે આપણે ગુંદાના ઠળિયા કાઢીને તેના 2 ભાગ કરી લઈએ. તો તેના માટે મેં મીઠું દસ્તો અને ચપ્પુ તૈયાર કર્યા છે. ગુંદાનો ઉપરનો ભાગ કાઢીને દસ્તો હળવેકથી લગાવશો એટલે ગુંદો ખુલી જશે. પછી તેના 2 ભાગ કરીને આ રીતના ઠળિયો કાઢી લેવાનો. આ રીતના ઠળિયા કાઢતા જવાના અને ગુંદાના ફાડામાં મીઠું નાખતું જવાનું. મીઠું નાખીશું એટલે ગુંદામાં રહેલ ચીકાશ નીકળી જશે. આ રીતના બધા ગુંદામાંથી ઠળિયા કાઢતા જઈશું અને મીઠું નાખતા જઈશું. તો બધા જ ગુંદાના ફાડા કરી લીધા છે. હવે તેમાંથી મીઠું નાખ્યું છે એટલે આસાનીથી ચીકાશ નીકળી જશે. આ રીતના બધા જ ફાડામાંથી ચીકાશ કાઢી લઈશું. હવે પહેલા આપણે ગુંદાના ફાડાને એક વાસણમાં લઈ લઈએ. ધ્યાન રાખવાનું વાસણ ચોખ્ખું અને કોરું હોવું જોઈએ, પાણીવાળું ના હોવું જોઈએ. અથાણાનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેને લાંબા સમય સુધી રાખવાનું હોય એટલે તેમાં કોઈ પણ પ્રકારની ગંદકી ના હોવી જોઈએ. કટ કરેલી કેરીને પણ ગુંદા સાથે ઉમેરી દઈએ. પછી આપણે મેથી પણ ઉમેરી દઈએ. હવે મસાલામાં 2 મોટી ચમચી મીઠું ઉમેરીશું. અથાણામાં થોડું મીઠું વધારે જ ઉમેરવાનું, તો જ તમારું અથાણું સારું રહેશે. કેરીમાં તો ખાસ વધારે મીઠું ઉમેરવાનું, કારણ કે ખટાશ હોય એટલે મીઠું જ તે ખટાશને બેલેન્સ કરે છે. સાથે 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું. હળદર પાવડરના ફાયદા તો બધા જાણો જ છો. અથાણામાં કલર તો સરસ આવે છે, સાથે સાથે તેની શેલ્ફ લાઈફ પણ વધારે છે. સારી રીતના મિક્સ કરી દઈએ. મેથી દાણા ખોરાક પચાવવામાં અને સાથે ડાયાબિટીસ અને ઘણા રોગો માટે વરદાનરૂપ છે. બહુ જ હેલ્ધી હોય છે. આપણે એકલી મેથી તો નથી ખાતા, પણ આ રીતે તેનું અથાણું બનાવીને અને તેમાં પણ કેરી ગુંદાની સાથે બહુ ટેસ્ટી બનશે. અને ખાસ બાળકો તો આમ મેથી ના ખાય, પણ આ અથાણું કેરી સાથે બનાવીએ એટલે ખાટું થાય તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મેથીના અઢળક ફાયદા પણ મળશે. સારી રીતના 2 મિનિટ જેવું મિક્સ કરીશું એટલે મીઠું, હળદર, કેરી, ગુંદા અને મેથી મિક્સ થઈ જાય સારી રીતના. કારણ કે જો મીઠું સારી રીતના મિક્સ થઈ જાય ને તો કેરીના કટકા પોતાનું જ્યુસ બહાર કાઢે અને તે જ્યુસમાં મેથીના દાણા સારી રીતના પલળીને ફૂલી જશે. જો તમારે એકલા કેરી અને મેથીનું કરવું હોય અથાણું તો પણ કરી શકો છો. ગુંદાને સ્કીપ કરી દેવાના. પણ જો આમાં ગુંદા નાખીએ ને તો આ જે મેથી છે ને તે ફૂલીને ગુંદાના ફાડા આખા ભરાઈ જશે અને આપણે જે મેથિયા ગુંદા ખાઈએ છીએ ને તેવો જ ટેસ્ટ આવશે અને મેથી સરસ ફૂલી જશે અને ગુંદા કડક રહેશે એટલે ગુંદાનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સારી રીતના મિક્સ કરીને હવે ઢાંકીને 2 દિવસ માટે છોડી દઈશું. વચ્ચે વચ્ચે 2-3 કલાકે ચમચા વડે ઉપર નીચે કરીને હલાવી લેવાનું એટલે કેરીનું જ્યુસ નીચે હોય તે ફરી ઉપર આવી જાય અને મેથીના બધા જ દાણા સરસ પલળીને ફૂલી જાય. તો મળીએ મેથીના દાણા ફૂલી જાય બાદ. તો 1 દિવસ અને 1 રાતમાં મેથીના દાણા સરસ ફૂલી ગયા છે. પાણી તો બિલકુલ છે જ નહીં. પાણી કેરીમાંથી નીકળ્યું હતું તે બધું મેથીએ એબ્ઝોર્બ કરી લીધું.
મેથી પણ ફૂલીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને કેરી પણ નરમ થઈ ગઈ છે અને ગુંદા સરસ મેથીના ભરાઈ ગયા છે. આ ગુંદા ખાશો ને તો તમને સરસ મેથીયા ગુંદાનો ટેસ્ટ આવશે. હવે અથાણામાં ઉમેરવા માટે અડધો કપ સિંગ તેલ ગરમ મૂકીશું. તેલમાંથી ધુવાળા નીકળે તેવું તેલ ગરમ કરીશું. ખૂબ જ ઓછા તેલમાં આ અથાણું તૈયાર થશે. તેલમાંથી ધુવાળા નીકળવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ધુવાળા નીકળતા બંધ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું. હવે તેલમાંથી ધુવાળા નીકળતા બંધ થઈ ગયા છે તો તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. હિંગથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ થોડા ગરમ ગરમ તેલને અથાણામાં ઉમેરી દઈએ. બહુ વધારે ગરમ તેલ નથી, બસ થોડું થોડું છે. 2 ચમચી લાલ મરચું પાવડર, તેનાથી થોડી અથાણામાં તીખાશ અને કલર સુંદર આવશે. મિક્સ કરીશું. તમારે અથાણાનો ટેસ્ટ કરી લેવાનો, જરૂર લાગે તો હજી થોડું મીઠું નાખવું. મને થોડું ઓછું લાગે છે તો હું 1 ચમચી મીઠું નાખું છું. બહુ જ ઓછા મસાલાથી બનાવેલું અથાણું બહુ ટેસ્ટી બને છે. ઘરમાં નાનાથી લઈને વડીલો પણ ખાઈ શકે તેવું નરમ. જો તમારે લાંબા સમય સુધી અથાણાને સાચવવું હોય તો તેલમાં ડૂબડૂબા રાખવાનું, તો તેલ થોડું વધારે નાખવાનું, નહીતર આનાથી ઓછું તેલ નાખશો તો પણ ચાલશે. અથાણાને મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. તેને સરસ ઠંડુ થાય પછી એરટાઈટ બરણીમાં ભરી દેવાનું. આ દેખાવમાં કેટલું સરસ લાગે છે. આને તમે કાચની કે ચિનાઈ માટીની બરણીમાં ભરશો તો આખું વર્ષ સારું રહેશે. એ ધ્યાન રાખવાનું કે જો આખું વર્ષ અથાણું રાખવું હોય તો બરણીને સારી રીતે ધોઈ કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકે તપાવીને પછી જ અથાણું ભરવાનું. બિલકુલ પાણી કે ભેજ ના રહેવો જોઈએ. અને ખાવા માટે કાઢો ત્યારે ચમચી ચોખ્ખી અને સાફ હોય તેનો ઉપયોગ કરવાનો. આપણા હાથ પણ એકદમ કોરા હોવા જોઈએ. તો બસ તમે પણ આ રીતના અથાણું બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કાચી કેરી લીધી છે. બસ અત્યારે આવી નાની અને કૂણી જ કેરી આવે છે. તો કેરીને આપણે સમારી લઈશું. કેરીને મેં ધોઈને જ લીધી છે. તો આ રીતના ગોટલીનો ભાગ કાઢીને તેને નાના કટકામાં સમારી લઈશું. કેરીના આવા નાના પીસ હશે તો મસાલાને સારી રીતના કોટ કરશે અને અથાણું ટેસ્ટી બનશે. કેરીના પીસને એક બાઉલમાં લઈને તેમાં 2 મોટી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીને તેને સારી રીતના મિક્સ કરી દઈએ. સારી રીતના મીઠું અને હળદર પાવડર મિક્સ થઈ જાય પછી તેને પ્લેટ ઢાંકીને 2 કલાક રહેવા દઈશું. એટલે કેરીમાં મીઠું અને હળદર સારી રીતના ચડી જાય. આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ એટલે 2 જ કલાક રાખીશું મીઠા હળદરમાં. 30-30 મિનિટના અંતરે કેરીના પીસને આ રીતના 3-4 વખત ઉપર નીચે કરતા રહેવાનું. એટલે બધા જ પીસમાં મીઠું અને હળદર પાવડર સારી રીતના ચડી જાય. કેરીના પીસ 2 કલાક મીઠા હળદરમાં છે ત્યાં ફટાફટ ઇન્સ્ટન્ટ અથાણામાં ઉમેરવાનો બજાર જેવો મેથીયો મસાલો કે અથાણાનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 4 મોટી ચમચી અને વજનમાં જોઈએ તો 25 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. રાઈના કુરિયા મસાલામાં સારી રીતના પડી જાય એટલા માટે મિક્સર જારમાં એડ કરીને તેને ઢાંકણ બંધ કરીને રાઈના કુરિયાને અધકચરા વાટી લઈએ. તો તમે જોઈ શકો છો રાઈના કુરિયા સહેજ આવા અધકચરા તૈયાર થઈ ગયા છે. સાથે આપણે તેટલા જ માપથી 4 મોટી ચમચી મેથીના કુરિયા લીધા છે. ગ્રામથી જોઈએ તો 25 ગ્રામ છે. કેરીના અથાણામાં રાઈના કુરિયા જેટલા જ મેથીના કુરિયાનું પ્રમાણ રાખશો તો ટેસ્ટ સરસ આવશે. તેને પણ અધકચરા પીસી લઈએ. મેથીના કુરિયાને પણ મેં અધકચરા પીસી લીધા છે. આપણે તેનો ફાઇન પાવડર નથી કરવાનો. હવે મસાલો બનાવવા માટે એક બાઉલમાં રાઈના કુરિયાને એડ કરીશું. સાથે અધકચરા પીસેલા મેથીના કુરિયાને પણ એડ કરી દઈએ. સાથે 1 ટેબલ સ્પૂન ઝીણી ધાણી,
જો તમારી પાસે આવી ઝીણી ધાણી ના હોય તો તમે ધાણાના કોરિયા પણ લઈ શકો છો, પણ આવી ઝીણી ધાણીનો દેખાવ અને ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ આવે છે. 1 ટેબલસ્પૂન વરિયાળી. અથાણામાં ધાણાના કોરિયા કે આવી ઝીણી ધાણી અને વરિયાળીની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂર ઉમેરજો. 1 ટીસ્પૂન મરી. હવે હાફ ટીસ્પૂન હળદર પાવડર અને હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું. ત્યારબાદ મસાલામાં એડ કરવા માટે 1 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. અથાણું બનાવવા માટે ક્યારેય દાળિયા તેલનો ઉપયોગ નહીં કરવાનો, ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો. તેલ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તેલમાં રાઈના કોરિયા નાખીશું તો તે તરત જ ઉપર આવે છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા દઈએ. જો મસાલામાં એકદમ ગરમ તેલ એડ કરીશું તો મસાલા બળી જશે. તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો તેને મસાલામાં એડ કરીને તરત જ ઉપરથી પ્લેટને ઢાંકી દઈશું, એટલે બધા મસાલાની ફ્લેવર એકબીજામાં બેસી જાય. 5 મિનિટ પછી પ્લેટને લઈને સારી રીતના મિક્સ કરી દઈએ. સારી રીતના મિક્સ થઈ જાય અને મસાલા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી થોડું મીઠું નાખીશું. મીઠું આપણે આગળ કેરીના કટકામાં પણ નાખ્યું છે, એટલે જોઈને જ નાખવું. સાથે 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, એટલે અથાણાનો કલર એકદમ સરસ બજાર જેવો જ આવશે. સારી રીતના મિક્સ કરી દઈએ. અહીંયા તમે કાશ્મીરી મરચાંની સાથે થોડું તીખું મરચું પાવડર પણ ઉમેરી શકો છો. જો તમારે અથાણું તીખું જોઈતું હોય તો મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો બજાર જેવો જ અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે અથાણાની સિઝન આવશે એટલે તમે વધારે ક્વોન્ટિટીમાં મસાલો બનાવીને તેને સ્ટોર પણ કરી શકો. તો આ રીતના કાચની એરટાઇટ બરણીમાં ભરી દેવાનું અને તેને બહાર 6 થી 7 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. અને પછી આ તૈયાર કરેલા મસાલામાંથી ફટાફટ ઇન્સ્ટન્ટ અથાણા બનાવી શકો છો. નાના ગુંદા કે કેરી તમારે ગમે તેનું અથાણું બનાવવું હોય તેમાં આ મસાલો મિક્સ કરીને ફટાફટ અથાણું તૈયાર કરી શકો છો. 2 કલાક પછી તમે જોઈ શકો છો કેરીના પીસમાં મીઠું અને હળદર સારી રીતના મિક્સ થઈને પાણી અલગ થઈ ગયું છે. તો તેને એક કાણાવાળા વાસણમાં કેરીના પીસને એડ કરીશું, એટલે વધારાનું પાણી બધું નીતરી જાય. આ રીતના ઉપર નીચે કરશો એટલે બધું જ પાણી નીતરી જશે. બધું જ પાણી નીતરી જાય પછી તેને કોટનના કપડા ઉપર ફક્ત 30 મિનિટ સુકાવા દઈશું. વધારે સુકાવાની જરૂર નથી. અડધી કલાક સુકવ્યા બાદ પછી કેરીના પીસને બાઉલમાં લઈ લઈએ. તેમાં તૈયાર કરેલો 8 મોટી ચમચી મસાલો એડ કરી દઈએ. તો મસાલાનું પ્રમાણ તમે કેરીની ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. હવે 300 ગ્રામ ગોળ એડ કરીશું. 500 ગ્રામ કેરીની સામે 300 ગ્રામ ગોળ લીધો છે. ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કે તમારી કેરી જેવી ખાટી હોય તે પ્રમાણે લઈ શકો છો. હવે બધા જ મસાલાને કેરી સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. ગોળ આવો ઝીણો સમારેલો લીધો છે એટલે તે મસાલામાં ફટાફટ મેલ્ટ થઈ જાય. અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અથાણામાં તેલ એડ કરવા માટે 4 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા દઈએ. તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો તેને અથાણામાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈને ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો તેને કાચની બરણીમાં ભરી દઈએ. આ અથાણું 1 મહિના સુધી ખરાબ પણ નહીં થાય. આ ઇન્સ્ટન્ટ અથાણું ભાખરી થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. 1 દિવસ બાદ ગોળ મસાલામાં સારી રીતના મિક્સ થઈને રસાવાળો મસાલો સરસ થઈ જશે અને ખાવામાં સરસ ટેસ્ટી લાગશે. આગળ પણ મેં ઘણા અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.